હેલો ગુડ મોર્નિંગ અને પહોંચી ગયા છીએ આપણે દ્વારકા. તો જય દ્વારકાધીશ, જય માતાજી, જય મામેલરી બધાને. આજનો આપણો સુખનો સૂરજ ઉગી ગયો. સુખનો સૂરજ ઉગી ગયો જો દ્વારકામાં ને આપણી પિંક પરી કયો કા પૂગી જાય. તમને પણ એમના દર્શન કરાવશી. ચાલો વાંધો હરી કાઢો નજારો. અહીંથી હલતા હલતા ભીગાહી અહીંથી નજારો મંદિરનો નજારો આવો અહીંથી બતાય એક નંબર. તો તમે મારા સમૂહ માધવભાઈ જોવો જોઈએ તો કાંઈ બે શબ્દ કહેવા ને. મારો અવાજ દ્વારકા વાળા કયો ખોલી દે ઠંડી થઈ ગયા. ચાલતા એક્શન લઈ લે. મારી બાજુ જોઈ લે જરીક. ફાઈનલ અમે પૂકી ગયા જી. આમાં થાવ પૂગો આવ્યા જી. એમણે આવ ને એમણે આવ ને એમણે જો આપણે ધ્વજામાં આવ્યા જી બસ લઈને પહોંચી ગયા જી. પૂકી ગયા જી. હાલે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો ને થઈ ગયા દર્શન. કઈ ઘટે નહીં એવા દર્શન કરી લીધા છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને ધ્વજા પણ માથે લીધી છે. આપણે ધ્વજા લઈને આવ્યા એ આપણે ફોટો નાખી દેશી. હમણાં આપણે જો તમને થોડીક વારમાં બતાવશું. હજી તો વાર છે એ તમને જેવા આપણે ધ્વજા બદલાવા આવે એટલે તમને બતાવશું. અને બાકી એક નંબર દર્શન થઈ ગયા ને એક નંબર કૃપા થઈ ગઈ છે. આમ તો ઘણી વાર દ્વારકા આવી પણ અમારા ટાઈમ બહુ ઓછો હોય ટાઈમ અને કૃપા પણ ટાઈમ સારો હતો આજે. દ્વારકાવાળાની કૃપા થઈ ગઈ આખરે. દ્વારકાધીશ કે હવે તમે કાંઈ આરામથી નિરાંતે દર્શન કરી લ્યો. અહીંથી તમને પણ એક નજારો બતાવી દઈ. આવો નજારો તો ક્યારેક જ જોવા મળે. જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ બધાને. ધજા બદલાય છે. ધન્ય છે આ ભાઈને જે દ્વારકાધીશની ધજા બદલાવે છે. જુઓ તમે એક તો એટલો તડકો જ અમે ઊભું ન થવાતું.
જય દ્વારકાધીશ. હજી આપણે ધજા લઈને આવ્યા છીએ એ દ્વારકાધીશને ફરી ગઈ છે. બોલો દ્વારિકાધીશ કી જય. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ બધાને. તો જેમ કે અમે તમને ધ્વજા દેખાડી દીધી. જય દ્વારકાધીશ. મળીએ આપણે આગળ. આવજો. જય દ્વારકાધીશ. મજા રે ભાઈ. અને માધવ રખડાવથી એક તો જો ગરમી થઈ ગઈ. આપણે દ્વારકા ગલી ગલી જોઈ છે એમ જોઈએ હવે કેમણે જવાનું બોલી જાય. એમણે મને આજ તારા ભાઈ બને છોટે રઘુ રગા જેવું જ છે એટલે જ કહું કેમણે ટર્ન મારના હે એમણે જવાના. હવે સાચું બોલ હાલ જલ્દી બોલ. હવે હા નાસ્તો કરવા જ જવું હોય આપણે. હે હાલો હાલ ગલી ગલી જઈને મોરથાલ ભાઈ કે ગલી ગલી જોઈ ક્યાં લઈ જાય નાસ્તો કરવા હમણાં જોઈ. હા તો એરિયો ઓલો આપણે ઓલો માર્કેટ બકાલા માર્કેટ ક્યાં આમો ચોક દેખાય. અચ્છા અચ્છા તું એમ કહેતો હોય. અચ્છા તો ભાઈ એમ કહેજે કે અહીંયા પૂરી શાક મળે ને. હા પૂરી શાક ખાવાનો નાસ્તો સારો મળે છે આપણે જોઈ લઈ નાસ્તો કરી. પાછો આવ્યો ફરીથી બોલતો છઠ્ઠું ભણતો હતો ને ત્યારે ખાતા હતા આજે પાછો આવ્યો. આવો તમે લાભ લ્યો પૂરી શાકનો. શું કે માધવ આવી જ બાપા તાકાતવાળું જ બનાવે આપણે તાજી ગરમા ગરમ પૂરી. કયો હા હા ઉતારું નાખી દેવાય તમારે એટલે હું કોઈ તમારા જેવા મિત્રો આવે. અરે આવે જો આ કાકા એમ કે છે અમારો વિડીયો બનાવો ને પૂરી શાક કાકાને બનાવી નાખો. બની ગયો ખાઓ તમે તમારે આવે ના તમારે ના ખાઓ તમારે ના આવે તમારો વિડીયો વાંધો નહીં. તું કસ્ટમર કેવા રાતના બીજા પાણી અરે બોલવું હોય તો બોલો હિન્દીમાં બોલી લો મુંજાતા નહીં. અરે ગમે હિન્દી ગુજરાતી આપણે ગમે એ બોલો હલ્યો અને તમારે બોલો ખાઓ મજા કરો એકવાર ટેસ્ટ કરો બરાબર ને. પહેલીઓમાં એક બોલો ને કાકા હવે આપણે हेलो जय द्वारकाधीश. पूरी सब्जी है बढ़िया. एमपी दिल्ली हरियाणा गाजियाबाद हर कोई फैमिली आते हैं गुजरात के बाहर से. अच्छा खाना है शुद्ध भोजन. बकड़ियों જોઈ લેજો બધું साफ सफाई बढ़िया. बिना लहसुन प्याज वाला खाना है. हम भी ऑल इंडिया ट्रक ड्राइवर है. आपका सहयोग से आते रहना. એડ્રેસ કહી દો બાપા. सब्जी मंडी चौक
स्वामीनारायण के सामने बापा सीताराम पूरी सब्जी का नाम है। आप खाते रहो बाबूजी, आप खाते रहो, धूमता चालू रहे यार, मैं नड़े नहीं कांई कोई यार। अरे हेल्पलाइन में एक पॉइंट છે એમ મારે એટલે હું આવે ચાલો આપણા માટે કાકા પૂરી સબ્જી બનાવે છે, જો કે સબ્જી તો કમ્પ્લીટ, ખાલી પૂરી ગરમ કરે છે. તોય બધું તાજું ઈ મુંજાવું નહીં. હા, એ તમારે એ ઉપાધિ કોઈ જાતની કરવાની, જો ખાલી ગરમા ગરમ પૂરી હો. આવી ગઈ છે પૂરી શાક, હાલમાં તો ચાલુ કરજો ખાવાનું. ટાઈમ કહેજો. ભાઈ માધવ ગરમ લાગ્યું. જોજો કાકુ હાલો કાકા, બહુ મજા આવી તમારે પૂરી શાક ખાઈને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભગવાન મોકતા રહે ઘરાકને બધે. અરે તમને જો તમે ખાલી તમારો નંબર બોલી દો એટલે તમને ફોન કરીને બધા આવી ક્યાં આવો તમે. નંબર નથી બોલવા આપણે, પણ આવી બહુ મજા. આવો તમે પૂરી શાક ખાઓ, ના મજા આવે તો પૈસા મારી આગળ લઈ જાયજો, બરાબર? હા, હું ગૂગલ પે કરી દઈશ, બરાબર ને કાકા? બાપાને રેકડી નામ દેખાડ. જય રાખડી બાપા સીતારામ. તમારે કામ લાગે પૂરા પીવાનું લેવાનું તો આવ્યા. પડી લો. તો આ કાકા નંબર લખ્યા છે, કોઈને પાર્સલ મગાવવું હોય દ્વારકામાં ગમે તે જગ્યાએથી તો આ કાકાના નંબર છે. પૂરી ખવા આવ્યો બીજું. તો તમે તમારે પાર્સલ મગાવજો ગમે ત્યારે. તમને એમ થાય કે થોડુંક દૂર છે, જવું નથી, ઘરે આગું પડે છે, હા, અને પાર્સલ પણ તમને મોકલાવી આપશે ફોન કરશો તો. હાલો જય દ્વારકાધીશ. આવજો. હાલો કાકા, જય દ્વારકાધીશ. પહોંચી ગયા જી હવે ગોમતી ઘાટ. માછલી ને ખવડાવો. ટીન ટીન. ટીન ટીન થઈ ગયું. મોદી વરસાદ વળી ગયો. ગરમી બહુ. પહોંચી ગયા જી રૂક્ષ્મણી માતાજીનું મંદિરે. રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. શું કે માધવ, તારે કાંઈ કેવું? ગરમી ચડી ગઈ? ગરમી ચડી ગઈ, કાયદેસર થાકોડો લાગ્યો જીગરથી. હજી તો એટલું ફર્યા જ નથી. રહી ખરા બે ગલી, તારે તો ગલી ગલી રખડવું હતું. ચાલો હવે આપણે જવાનું હોય નાગેશ્વર. નાગેશ્વર જઈને તમને મહાદેવના દર્શન કરાવશી. તો મહાદેવ હર બધાને આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મંદિર. જોવો તમે તો મહાદેવ નાગેશ્વર મંદિર. આપણે અંદર જતા નથી કારણ કે થાક્યા છીએ, ધરપઈ બહુ છે ને આરામ કરવો પડે, એટલે તમને બાળકને દર્શન કરાવી દે ને અમે બાળકને દર્શન કરી લઈએ. તો મહાદેવ હર. દર્શન કરવા નથી જતા કે વાર લાગી જાય એટલા માટે. તડકો બહુ છે, થાક્યા હી. મહાદેવ હર બધાને.